एक इंचना તીતુડી વાળા મારા હારા તને તારો બાબા મારતો તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી ગાંઠપાડ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે જે આપણા પર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો, રંડી વેચ્યા 200-300 રૂપિયા વાળી કે તારા જેમ જ ઉડતા તીર ગાંઠમાં લેવા વાળી હોય. 100% હું તને લખીને દઉં. હર બીજા ત્રીજા વિડીયો ના અંદર આ છોકરો બીજા ત્રીજા વિડીયોમાં મેં ગાળો દઉં છું, પણ તને તારા મા બેન નું નામ લઈને તો નથી બોલ્યો ને. તું એમ કે રોજ ના મારા પર લાઈવ લોકેશન મોકલ, આમ નથી આમ ધમકી બધી આવે, આમ કર નાખીએ તેમ કર નાખીએ. 20-25 જણા લઈને અમે આવીએ ને તું તમે લઈને આવશો 20-25 જણા બાજુ આટો મારા હારે तेरी माँ का चोट યાર મારે પાસે નથી બાજુ આટો મારા મારે પાસે દોસ્ત જ નથી યાર. હું કોને ફોન કરીશ ને કે યાર મને મારો માણા આવ્યા તો મેં આવો તો આમ કે તારી માં જતા હોય જોતો યાર આમ કે મારા જોડે કોઈ છે નહીં. બાજુ તો તમારે તો એક કામ કરો ભાઈ, તમે ઓનલાઈન લફડું કરી દો ભાઈ મારા હારે. ઇન્ટરનેટ માં તો બાજુ હોય તો બોલો. ઝઘડો કરો છે એ પણ પાછો ઓનલાઈન. હા બેટા, એટલો નાનો થઈ ગયો ઝઘડો તારો ઓનલાઈન ઝઘડો કરો. એના કરતા તો હજી ઓપ્શન લેવો તો એક કામ કરો, ફ્રી ફાયર ને તો પબજી રમી લો. 20-25 જણા લઈને આવો તમારા આપણે અડધા કરી લઈશું. ભાઈ 25 જણા લઈને આવે તો આપણે અડધા કરી લઈશું. તો જે અડધા તાર બાજુ આવશે તને બધા મારે નહીં, પણ તારી બધા ગાંઠ મારશે એ પણ થોક લગાયા વગર. ભાઈ લાગે કોઈએ ગાંઠની જગ્યાએ મોઢામાં ગાળી દીધો એટલે ઉલટી થઈ ગઈ. અરે જાટુ, તું નાગાઈ પર ઉતરે કે પછી નાગોથી ફરે કે પછી મુજરો કરે? તમે જ્યાં સુધી લંડ ફેર પડે બેણ છો. 20-25 જણા લઈને આવો તમારા આપણે અડધા કરી લઈશું. તારા 25 મારા એવું કરી નાખશું. મસ્ત ઓપ્શન. 50 લઈને માણસ ઉતારે ને પછી 25 લઈને આવીએ તો 25 માંથી અડધા ના થાય, કેમ કે અડધા 25 તને 5 આપી દઈએ તો 5 તારી ગાંઠ ફાડી નાખે. આમ પછી ગાંઠ માંથી તને ખબર છે ને ગાંઠમાંથી ગુ નીકળી જોઈએ. તારું લાઈવ લોકેશન મોકલ, તારો ફોન નંબર આપ. મારો હાલ્યો ગજબ બેજતી હે. મારા વિડીયો જોયા પછી તમને તો એવું લાગતું છે કે કે તારી જોડે આવીને તારી ગાંઠ મારી લઉં. બધું આપી દઉં લાઈવ લોકેશન પર. ભાઈ તમે શું કરજો આઈને? મારે કઈ નથી કરવું. જાટુ જે કરશે આ કાકા કરશે. ઉડતા તીર લેવાનો શોખ છે તને ને પછી મોઢામાં ને ગાંઠમાં લઈ લે, થાકી ગયો ને એનું ઇન્ફેક્શન તને થઈ ગયું ને પછી શું થયું? ગાંઠમાંથી ગુ નીકળી જોઈએ. હા, અને બરાબર દેખજે પાછો ગાંઠમાંથી ઘૂ નીકળ્યું છે ને અંગાત લોહી તો નહીં નીકળ્યું. જોઈ લેજે બરાબર, ચેક કરી લેજે. બવાસીર કે ને બવાસીર, ગાંઠમાંથી પેલું એમ થઈ જાય ખુલ્લા, એવું ના હોય. જોઈ લેજે, ચેક કરી લેજે બરાબર.